નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈને સામૂહિક આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો। બનાવ અંગે બાપોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઉનાળુ વેકેશન પૂરું થતાં આજથી વર્ષ 2024-25ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। ત્યારે શહેરની શાળાઓમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર વિજય પવાર દ્વારા યુસુફ પઠાણ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। હવે જોઈએ વિગતવાર સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। કિશનવાડી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય અંકિત માછી ઝોમેટો ડિલિવરી બોય તરીકેનું કામ કરીને તેનું અને તેના પરિવારજનોને ગુજરાન ચલાવવામાં મદદરૂપ બનતો હતો। સાથે જ તે જ વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે તેના છેલ્લા કેટલાય સમયથી પ્રેમ સંબંધ બંધાયો હતો। સગીરાએ પણ અભ્યાસ છોડી દીધો હતો અને તે ઘરે જ રહેતી હતી। ત્યારે આજે બપોર દરમિયાન યુવકના ઘરે તેના બંને ભાઈઓ નોકરી અર્થે ગયા હતા, જ્યારે માતા પણ બહાર ગઈ હતી। તે દરમિયાન સગીરા યુવકના ઘરે પહોંચી હતી અને બંનેએ એકસાથે ઘરે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। જો કે બંનેએ જીવનનો અંત કેમ આણ્યો તે બાબતે બાપોદ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી અને બંનેના મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વર્ષ 2012માં ભારતીય ક્રિકેટર ટીમના ખેલાડી યુસુફ પઠાણ દ્વારા વડોદરા મહાનગરપાલિકા પાસે સરકારી જમીન વેચાણથી માંગણી કરી હતી। આશરે 978 ચોરસ મીટર જેટલી સરકારી જમીન માટે પ્રતિ ચોરસ મીટર 57,270નું પ્રીમિયમ ભરવાની તૈયારી પણ ક્રિકેટ યુસુફ પઠાણે દર્શાવી હતી। ભારતીય ક્રિકેટ ટીમના મહત્વનું સ્થાન ધરાવતા હોય છે તે સમયમાં ભારતીય જનતા પાર્ટીના પાલિકાના સત્તાધીશો દ્વારા આ જમીન આપવા માટે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્તને અંતિમ મંજૂરી માટે રાજ્યના શહેરી વિકાસ મંત્રાલયમાં મોકલી આપવામાં આવી હતી, જ્યાં વર્ષ 2014માં રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવી હતી। દરખાસ્તના મંજૂર કરાઈ હોવા છતાંય તાંદલજા વિસ્તારમાં પઠાણ બંધુઓના નિવાસસ્થાનની બાજુમાં આવેલા પ્લોટ પર ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા કબજો કરી લઈને તબેલો બાંધી દીધો હોવાના આક્ષેપ પૂર્વ કાઉન્સિલર વિજય પવાર દ્વારા કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે પાલિકા દ્વારા યોગ્ય તપાસ કરીને તુલમુલ કોંગ્રેસના સાંસદ તેમજ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા કોર્પોરેશનના પ્લોટ પર કરાયેલા કબજાને ખાલી કરાવીને પ્લોટ પાછો લેવાની માંગણી પૂર્વ નગરસેવક વિજય પવારે કરી છે। રજૂઆતમાં તાંદલજા TP 22 ફાઇનલ પ્લોટ 90 અને મહાનગરપાલિકાનો રિઝર્વ પ્લોટ છે। એ પ્લોટની બાજુમાં 91 નંબરનો ફાઇનલ પ્લોટ છે, જેમાં આપણા ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાણ એમનું નિવાસસ્થાન છે અને હાલના એ સાંસદ છે બંગાળના। હવે યુસુફભાઈ પઠાણનું જે મકાન છે એને આખું એ 90 નંબરનો પ્લોટ એની અંદર આવી જાય છે। હવે જે તે સમયે 2012ની અંદર યુસુફભાઈ પઠાણ દ્વારા એની વેચાણમાં માગણી કરેલી મહાનગરપાલિકા પાસે। મહાનગરપાલિકાએ દરખાસ્ત બી પાસ કરેલી, સામાન્ય સભામાં દરખાસ્ત પાસ થઈને એની કિંમત નક્કી કરવામાં આવેલી કે લગભગ 57,200ની સમથિંગ એની કિંમત નક્કી કરેલી હતી। 978 ચોરસ મીટરની જગા છે। એ જગાની રાજ્ય સરકાર પાસેથી મહાનગરપાલિકાએ પરમિશન માગી કે ભાઈ આ અમે જવા આપવા માગીએ છીએ। શહેરી વિકાસ મંત્રાલય તરફથી એક લેટર આવ્યો કે ભાઈ આ જગા અપાય નહીં અને તમારી દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે। ત્યારબાદ એ જમીન જે આપણો પ્લોટ છે ફાઇનલ પ્લોટ 90 નંબરનો, મહાનગરપાલિકાએ એ પ્લોટ પોતાના હસ્તક લઈ લેવો જોઈએ, એની પેરેફેરીમાં ફેન્સિંગ કરી લેવી જોઈએ, પણ એ જે તે સમયે ફેન્સિંગ થઈ નહીં। આજે કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ મોટી, એ પ્લોટ કોની પાસે છે એ કોઈ જાણી ના શકે।
મારી સરકારને અને મહાનગરપાલિકાને એવી રજૂઆત લેખિતમાં કરેલી છે કમિશનરશ્રીને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને, કે આપણે સરકારી જમીન ઉપરના ગરીબોના ઝૂંપડા બી હટાવીને એમને બીજે ઠેકાને કે ત્યાં ઠેકાને મકાન આપીએ છીએ. બાકીની જમીન પીપીપી ધોરણે બી ફાળવીએ છીએ, રોડ પરના લારી ગલ્લા ઉઠાવીએ છીએ. તો આ સરકારી જમીન આપણી પોતાની તે આપણે તાત્કાલિક અસરથી આપણા પોતાના તાબામાં લઈ લેવી જોઈએ, એ મારી એને રજૂઆત છે. તાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આંગણ સોસાયટી નજીક TP 22માં ફાઇનલ પ્લોટ નંબર 90 લગભગ 978 ચોરસ મીટરની જમીનનો ટુકડો હતો, જે કોર્પોરેશનમાં અરજી કરી અને આ પ્લોટ વેચાણથી માગેલ હતો, જે સામાન્ય સભાએ મંજૂર કર્યો હતો. આ સામાન્ય સભાનો ઠરાવ રાજ્ય સરકારમાં રિફર કરતાં ત્યાંથી નામંજૂર થઈને આવેલ છે. આ વસ્તુ ધ્યાનમાં આવતા પૂર્વ કાઉન્સિલરે પણ ફરિયાદ કરી છે. એ સિવાય પણ અન્ય જગ્યાએથી ફરિયાદો મળતા યુસુફ પઠાણ કે જેઓ આ પ્લોટ માટે જે કાર્યવાહી કરી હતી એમને 6 જૂનના રોજ નોટિસ આપવામાં આવી છે. નોટિસ પીરિયડ લગભગ 1 થી 2 અઠવાડિયાનો પૂરો થતાં એની પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. 2014થી આ પ્લોટ પચાવી પાડેલો છે. હવે આ પોલિટિકલ દેશભાવથી આવી રજૂઆત આવી એ સાંસદ બન્યા પછી એવું તો મને બહુ ખ્યાલ નથી, પરંતુ જ્યારથી રજૂઆત આવી એટલે 6 જૂને અમે એને નોટિસ આપેલી છે. કોઈ પણ નોટિસ પીરિયડ હોય અને રિઝનેબલ સમય એ પોતાના ખર્ચને જોખમે દૂર કરે એ પ્રકારની નોટિસ આપવામાં આવેલી છે. શું કાર્યવાહી કરવામાં આવશે? ખાલી નહીં કરો, કારણ કે નાનો લારી ગલ્લાવાળો ઊભો થઈને જોડેથી દંડ વસૂલો. કીધું ને કે નોટિસ પીરિયડ પૂરો થતાં અમારી માલિકીનો પ્લોટ હશે તો 100% ખાલી કરવામાં આવશે. લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવશે એ આગળથી ચર્ચા વિચારણા કરી નક્કી કરીશું. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શહેરના જેતલપુર બ્રિજની બાજુમાં આવેલી વિન્ટેજ હોટલના રૂમ નંબર 307માં કેટલાક ઈસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા છે. જે માહિતીના આધારે પોલીસે રૂમ નંબર 307માં દરોડા પાડતા 6 જેટલા ખાનદાની નબીરાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. તેઓની અંગઝડતીમાં તેઓ પાસેથી 7 મોબાઈલ ફોન તેમજ 48,350 રોકડ રકમ મળી આવી હતી, જ્યારે 2 ટુ વ્હીલર મોપેડ તેમજ એક ક્રેટા 4 વ્હીલર મળીને કુલ 7,55,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે. સ્થળ ઉપરથી રશ્મિન રામપ્રકાશ ધવન રહે વાસનાભાઈલી રોડ, નીતિન રતિલાલ કોન્ટ્રાક્ટર રહે વાસનાભાઈલી રોડ, જગદીશ ઓમપ્રકાશ અગ્રવાલ રહે ગોરવા, જનક ભુલાભાઈ પટેલ રહે વાસના, વિશાલ પ્રવીણભાઈ પટેલ રહે માંજલપુર તેમજ રાહુલ મોહનલાલ ખંડેલવાલ રહે હરણી રોડની જુગાર ધારા હેઠળ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. રાત્રિના સમયે ગોયા ગેટ મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં ચોરી કરવા માટે આવેલા 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. તસ્કરોએ સોસાયટીના બંધ મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરી કરવાના ઈરાદે મકાનમાં ટોર્ચ બેટરીથી લાઇટ મારતા હતા. એક બાઇક પર 3 તસ્કરો આવ્યા હતા. અંતે વેલા મોઢે તસ્કરોને પરત ફરવું પડ્યું હતું. ત્યારે રાત્રે પેટ્રોલિંગના તસ્કરોએ ધજાગરા ઉડાવ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ક્વાડ તાલુકાના નર્મદા કિનારે હાઈફેક્સર ગામ આવેલું છે, જ્યાં મંદિરે હજારો લોકો દર્શન કરવા આવતા હોય છે. જેમાં ગતરોજ સાંજે 4 કલાકે હાફેક્સર મહુડી ફળિયાના દિનેશભાઈ રાઠવા, જેઓની ઉંમર 18 વર્ષ, જે મંદિરે દર્શન કરી આમલી પાણી ફળિયામાં નહાવા પડેલ તે દરમિયાન અચાનક જ મહાકાય મગર આવી જતા જેઓને પાણીમાં ખેંચી લઈ જઈ, જે ગામ લોકોને ખબર પડતા લોકો સ્થળ પર પહોંચી જતા તેઓને મગર પાણીમાં આંટા ફેરા કરતા દેખાતા ગામ લોકોએ તેની આંખ પર બેટરીની લાઇટ મારતા મગર ભાગી જતા લોકોએ પાણીમાં બિલાડી નાખી મૃતદેહ બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરી ક્વાડ દવાખાનામાં PM કરવા મોકલી આપેલ હતી. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા ઘણા સમયથી યુનિફેરી સર્વિસ દ્વારા એકતા ક્રુઝની સર્વિસ અપાઈ રહી છે, જેના અનુસંધાને અમદાવાદ ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિફેરી સર્વિસના એકતા ક્રુઝનું સંચાલન કરતા પ્રદીપભાઈ ડિઝોઝાને સારી કામગીરી બદલ એવોર્ડ તથા ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવે છે, જેમાં
સારો પ્રદર્શન કરનાર પ્રોજેક્ટ સંચાલકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. સતત બીજી વખત એવોર્ડ મેળવીને પ્રદીપભાઈ ડિસુઝાએ યુનિફેરી સર્વિસ તથા એકતા ક્રુઝનો ગૌરવ વધારેલ છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજથી ઉનાળુ વેકેશન પૂરું થતાં સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, ત્યારે સવારથી જ બાળકોમાં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો. આજથી નવા શૈક્ષણિક સત્ર સાથે સ્કૂલો ચાલુ થઈ છે, ત્યારે બાળકોમાં સવારથી સ્કૂલમાં જવા માટે ખુશી જોવા મળી હતી. ઘણા સમય બાદ સ્કૂલ ચાલુ થવાથી તેમના વાલીઓ બાળકોને પહેલા દિવસે સ્કૂલમાં મૂકવા આવ્યા હતા. સ્કૂલમાં પણ બાળકોને તિલક કરી ફૂલો આપી આવકારવામાં આવ્યા હતા. બાળકોને જોઈ તેમના ટીચર પણ ખુશ થયા હતા. નવા બાળકોને અને જૂના સ્ટુડન્ટ તેમના ટીચરોને જોઈ પગે પડી આશીર્વાદ લીધા હતા. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં સુમન બેકરી સામે ધવલ ચંદ્રકાંત રાજપૂત પગાર પર નોકરો રાખી આંકડાનો જુગાર રમાડતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડી અશ્વિન ઉર્ફે અનિલ મનુભાઈ જાડેજા રહે સંજયનગર તુલસીવાડી તથા નસીર ખાન બશીર મિયા પઠાણ રહે પાંજરીગર મોહલ્લો ફતેપુરા તથા ધવલ રાજપૂત રહે 50 ક્વાર્ટર્સ તુલસીવાડીને ઝડપી પાડ્યા હતા. ધવલ સામે અગાઉ પ્રોહિબિશનના 7 ગુનાઓ છે. પોલીસે રોકડ 48,040, 2 મોબાઈલ મળી કુલ 68,040નો સામાન જપ્ત કર્યો છે. જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે પાણીગેટ રાણાવાસ કબીર મંદિર સામે ઓટલા પર જિગ્નેશ રામકિશન કહાર જુગાર રમાડે છે, જેથી પોલીસ ઉપરોક્ત સ્થળે રેડ પાડતા જિગ્નેશ રામકૃષ્ણ કહારે હાથીખાના રોડ પાણીગેટ તથા રવિ શીતલભાઈ કહાર રહે પાણીગેટ રાણાવાસ તથા પ્રવણ રાજુભાઈ કહાર મોહલ્લો રહે પાણીગેટ રાજુ પ્રિન્ટરને ગલી તથા મોહમ્મદ સલીમ ઉસ્માન ગની મંસૂરી રહે ખાનગા મોહલ્લો વાડી તથા મોહમ્મદ સિદ્દીક ઉર્ફે લાલો મોહમ્મદ હુસેન ખીરખાવાલા રહે વાડી મોગલવાડાને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા 11,610, મોબાઈલ સહિત 27,110નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરાના કોયલી ખાતે આવેલી શ્રી કોયલી કેળવણી મંડળ શાળાના કે ગત રોજ જાહેર સુરક્ષા માટે તકેદારીના ભાગરૂપે વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા શાળાની બિલ્ડિંગને ગત રોજ સીલ કરવામાં આવ્યું હતું. તેને લઈને રોજ શાળા ખાતે શાળાના ટ્રસ્ટી પ્રવીણ પટેલ, પ્રિન્સિપાલ ગિરીશ પટેલ તથા શૈક્ષણિક કર્મચારી એકત્રિત થયા હતા. ત્યારબાદ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે વહેલી તકે અમારા શાળાનું સીલ ખોલાવવામાં સમય મર્યાદા આપવામાં આવે, જેથી બાળકોનો શિક્ષણ ના બગડે તેવી માંગ કરવામાં આવી હતી. જ્યાં સુધી શાળાનું સીલ ખોલવામાં ના આવે ત્યાં સુધી વાલીઓને સૂચના આપી બાળકોને શાળાએ નહીં મોકલવાની સૂચના આપી. આ સંદર્ભે શાળાના ટ્રસ્ટી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું. વિદ્યા મંદિર કોયલી હાઈસ્કૂલમાંથી આવ્યા છે. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે અને અમારા માટે જે સીલ વાગ્યું છે કોયલી હાઈસ્કૂલમાં એ વહેલી તકે ખોલવા માટેનું અમે એમણે કહ્યું છે અને એમણે હા પણ પાડી છે. બીજું કે બુરાવાળાને આજે જો પરમિશન જોઈતી હોય તો અમે એના માટે તૈયાર છે. અમારી તરફથી પૂરી તૈયારી છે. એમને જે કંઈ એમની જે ફી થતી હોય એ અમે ઓન ધી સ્પોટ આપવા તૈયાર છે. ઓન ધી સ્પોટ અમને પરમિશન આપી છે. હવે જ્યાં સુધી શાળા બંધ છે ત્યાં સુધી તો અમે વાલીઓને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, જ્યાં સુધી અમને પરમિશન સીલની ખોલવાની નહીં મળે ત્યાં સુધી અમે વાલીઓને કહી દીધું કે ત્યાં સુધી કોઈ બાળકને મોકલવાના નહીં આટલી ગરમીમાં. મારું નામ છે પ્રવીણભાઈ ડી પટેલ, કોયલી. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જિલ્લાના સાવલી ખાતે આવેલી KJS ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજ કેમ્પસમાં વડોદરા એમ્પ્લોયમેન્ટ વિભાગ દ્વારા તારીખ 13 જૂનથી 15 જૂન મેગા જોબ ફેર 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય ફેરમાં જરૂરી લાયકાત ધરાવતા 500 જેટલા યુવાનોને નોકરીની તક મળશે. 3 દિવસનો જોબ ફેર. આ ત્રણેય દિવસીય જોબ ફેર અંગે KJIT કોલેજના સંચાલક ધર્મેશ પંડ્યાએ જણાવ્યું હતું કે મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ITI, ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, IT, કોપા, સિવિલ,
સિવિલ ડ્રાફ્ટમેન થયેલા ડિપ્લોમા ડિગ્રી કરેલા યુવાનો અને યુવતીઓ માટે આ જોબ ફેર મહત્વપૂર્ણ પુરવાર થશે. તેમણે ઉમેર્યું હતું કે નોકરી માટે ઈચ્છા ધરાવતા યુવાનોએ પ્રથમ નોકરી મળે તે સહર્ષ સ્વીકારી લેવા અનુરોધ કર્યો હતો. સાથે કહ્યું કે જે કંપનીમાં જે પેકેજમાં નોકરીની શરૂઆત કરશો તો ફ્રેશરમાંથી નીકળી જશો અને બાર્ગેનર બની જશો. જ્યાં તક મળે તે ઝડપી લો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે સાવલી જીઆઈડીસી સહિત દેશમાં અનેક કંપનીઓ આવી રહી છે. આ જોબ ફેરમાં કે જે આઈટી મધ્યમ બની રહી છે તેનાથી હું ખુશ છું. આ 5મો જોબ ફેર છે. અત્યાર સુધીમાં અનેક શિક્ષિત યુવાનોએ તેમના સ્કિલ પ્રમાણે જોબ મેળવી છે. કોલેજ દ્વારા આવનારા સમયમાં પણ આવા જોબ ફેર કરતું રહેશે. રોજગારીમાં પ્રથમ હશે. ધારાસભ્ય કેતન ઈમાનદારે જણાવ્યું હતું કે કોલેજમાં જોબ ફેરમાં થઈ રહેલા આયોજનથી અનેક યુવાનોને રોજગાર મળી રહે છે. સાવલી તાલુકામાં મોટી જીઆઈડીસી છે. નવી અને સારી કંપનીઓ આવી રહી છે. આવનાર દિવસોમાં સાવલી તાલુકો રોજગારીમાં પ્રથમ હરોળમાં આવશે તેવો મને વિશ્વાસ છે. સરકાર દ્વારા જોબ ફેરનું આયોજન. આ જોબ ફેર અંગે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ વિભાગના અધિકારી અલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા યુવાનોને તેના સ્કિલ મુજબ નોકરી મળે તે માટે જોબ ફેરના આયોજન કરવામાં આવી રહ્યા છે. જોબ ફેરમાં વિવિધ કંપનીઓ ભાગ લેતી હોય છે અને કંપની લાયક ઉમેદવારી પસંદગી કરે છે. 13 જૂનથી 15 જૂન 3 દિવસ કે જે આઈટી કેમ્પસમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા જિલ્લા સહિત વિવિધ શહેરના યુવાનોને લાભ મળશે. ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ જોબ ફેર પ્રસંગે ધારાસભ્ય કેતન ઈમાનદાર, ધર્મેશ પંડ્યા, ભાજપના યુવા અગ્રણી કૌશલ દવે, એમ્પ્લોયમેન્ટ અધિકારી અલ્પેશ ચૌહાણ, એપ્રિસેન્ટના તરુણ રાવલ, આશીષ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જોબ ફેરનો લાભ લેવા માટે યુવાનોને અનુરોધ કર્યો છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જ્યાં 5મો મેગા જોબ ફેર યોજાઈ રહ્યો છે એની અંદર 1200થી ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે, યુવાનોએ એની સાથે, અને 30 જેટલી કંપની એને પાર્ટિસિપેટ કરે છે. હું કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટના સંયોજકને, સ્થાપકને હું અભિનંદન આપીશ, ધર્મેશભાઈ પંડ્યા અને સમીર પંડ્યાને, કે ભાઈ આ રીતે આ 5મો મેગા જોબ ફેર યોજ્યો. સાથે સાથે જે કંપનીઓએ આની અંદર રસ બતાવીને, ઇન્ટરેસ્ટ બતાવીને મારા વિસ્તારના આજુબાજુના અહીંના લોકલ યુવાનોને પણ આ લાભ મળે, કારણ કે રોજગારી અત્યારે ખૂબ મોટો પ્રશ્ન હોય ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર પણ ખૂબ આ બધા જ કાર્યક્રમો કરવા માટે ઉત્સાહી હોય છે. અમારો આ ડિપાર્ટમેન્ટ પણ અત્યારે એની સાથે સંકળાયેલો છે અને આજે આ ડિપાર્ટમેન્ટ અને કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ બે ભેગા થઈને જ્યારે આ કાર્યક્રમ કરે ત્યારે હું બંનેઓને અભિનંદન આપીશ. સાથે જે લોકો અત્યારે આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે, જેમને રજિસ્ટ્રેશન કરાવ્યું છે, એમને સૌથી વધારેમાં વધારે લાભ મળે એવું હું એમને શુભેચ્છાઓ આપું છું. આજે 30 કંપનીઓ જે આની અંદર જોડાઈ રહી છે અને આજે એમના ઇન્ટરવ્યૂ જે વિદ્યાર્થીઓના કરી રહ્યા છે, તો હું એમને પણ કહીશ કે આમના સ્કિલ પ્રમાણે, અને કદાચ સ્કિલ ડેવલપ ના થયું હોય તો સ્કિલ ડેવલપ કરવામાં આ કંપની એમના માટે સહભાગી બને અને એમને પોતાનું સ્કિલ ડેવલપ કરવા એ પણ એની જોડે જોડાય એવું હું આગ્રહ પણ રાખીશ. આ કાર્યક્રમને ખૂબ સફળતા મળે એ મારી હૃદયથી શુભેચ્છા. પત્રકાર મિત્રોને પણ મારો ખૂબ ખૂબ એમના અભિનંદન. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી ખાતે આ 5મા મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબ ફેરની અંદર આજે લગભગ 1200થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એની ઉપર અનુબંધન જે પોર્ટલ છે એની ઉપર 1200થી પણ વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને 30થી પણ વધુ કંપનીઓએ આની અંદર જોબ સિકર તરીકે એની અંદર પાર્ટિસિપેટ કર્યું છે. ગત વર્ષે જ્યારે અમે કોરોના પહેલાંના વર્ષે જ્યારે અમે ચોથો કેમ્પ જોબ ફેર કર્યો હતો ત્યારે લગભગ 860 વિદ્યાર્થી એની અંદર પાર્ટિસિપેન્ટ થયા હતા. 360 જેટલી વેકેન્સી હતી અને ત્યારે લગભગ કંપનીઓએ 430 કેન્ડિડેટ સિલેક્ટ કર્યા હતા. 360 જે વેકેન્સી હતો ફૂલફિલ થઈ ગઈ હતી અને જે 70 જેટલા વધારે વિદ્યાર્થી એટલા માટે સિલેક્ટ થયા હતા કે કદાચ કોઈ એની અંદર પાર્ટિસિપન્ટ જોબમાં આગળ નથી જતું તો બીજા એની અંદરથી સિલેક્ટ કરી શકાય એટલા માટે. અને આજે પણ જે લગભગ 30 કંપનીઓ આવી છે અને એનું ટોટલ જોવા જઈએ તો અત્યારે 450થી પોણા 500 જેટલો, એટલે લગભગ 480 જેવી વેકેન્સીઝ છે ટોટલ. એ 100% એ કંપનીઓને સારા કેન્ડિડેટ મળી રહેશે એ અમને ખાતરી છે.
આ જે અમે જોબ ફેર કરીએ છીએ એ માત્ર કેજીઆઈટીના વિદ્યાર્થીઓ માટે નથી હોતો. આ જે અમે જોબ ફેર કરીએ છીએ એ ગુજરાત સરકારની સાથે મળીને જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ છે એની સાથે મળીને અમે કર્યો છે. એની અંદર ડિપ્લોમા, ડિગ્રી અને આઈટીઆઈ પાસ ગુજરાતની કોઈપણ કોલેજમાંથી પાસ થયેલા હોય અને 18 થી 35 વર્ષની વય સુધીના તમામ લોકો, દીકરા કે દીકરી, તમામ એની અંદર ભાગ લઈ શકે છે. અને 100% અત્યારની જે રીતે ગુજરાત સરકારની જે વિવિધ યોજનાઓ છે અને જે રીતે વિકાસના જે થઈ રહ્યો છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે અત્યારે ગુજરાતની અંદર થઈ રહ્યું છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પોલિસીસના કારણે જે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે છે, એટલે અત્યારે સારા સ્કિલ એમ્પ્લોયની દરેક ઇન્ડસ્ટ્રીને ખૂબ જ જરૂર છે. અને એના કારણે અને આ જે અમારો પ્રયત્ન છે, ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડસ્ટ્રી અને કેન્ડિડેટ વચ્ચે બ્રિજ બનવાનો એક અમારો પ્રયત્ન છે અને 100% અમે એમાં સફળ થયા છે. કેજીઆઈટી પહેલાંથી સ્કિલ ડેવલપમેન્ટમાં માને છે અને જે રીતે વિદ્યાર્થીઓને આપી રહ્યું છે, તો એ સ્કિલ ડેવલપમેન્ટથી જોબ ફેર. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડભોઈ સરિતા ઓવરબ્રિજ બન્યો ત્યારથી વિવાદમાં છે. ફેબ્રુઆરી માસમાં ગાબડું પડતા બ્રિજની કામગીરી પર સવાલ ઊભા થયા હતા. તો બ્રિજ બન્યા બાદ એક તરફ બ્રિજ ઉપર બંને સાઈડના વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો છે, તો બીજી સાઈડનું કામ હજુ ચાલુ છે. ત્યારે ડભોઈ સરિતા ઓવરબ્રિજને આગામી 7 દિવસ માટે મેન્ટેનન્સ કામગીરી અર્થે બંધ રાખવા જિલ્લા કલેક્ટર BA શાહ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાત્રિ 12 વાગે બ્રિજ બંધ થઈ જશે. ત્યારે વાહન વ્યવહાર કરતા વાહનદારીઓને હવે 7 દિવસ માટે વૈકલ્પિક રસ્તા જેવા વડોદરાથી રાજલી, મંડાડાથી થરવાસા ચોકડી, વેગાથી ટીમ્બી ક્રોસિંગથી ગામ તરફ આવતો રસ્તો, ફરતી કુઈથી નળા અને થરવાસા ચોકડી અને સેગવાથી શિનોર 4 રસ્તાના માર્ગ ઉપરથી મુસાફરી કરશે. બ્રિજનું કામગીરી પૂર્ણ થશે. બ્રિજ પુનઃ શરૂ કરવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં એડમિશનના મુદ્દે છેલ્લા ઘણા સમયથી હોબાળો ચાલી રહ્યો છે, જેમાં કોમર્સના પ્રથમ વર્ષના જનરલ કાસ્ટના વિદ્યાર્થીઓ માટે 75% પ્રવેશ અટક્યો છે. ત્યારે જનરલ કાસ્ટના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહેતા NSUIના વિદ્યાર્થીઓએ વાલીઓને સાથે રાખીને આંદોલનના માર્ગે ઉતર્યા હતા, જેમાં તેઓએ તમામ વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવાની માંગ કરી હતી. ત્યારે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશનના મુદ્દે આ હોબાળો મચ્યો હતો. આ દરમિયાન કોમર્સ ફેકલ્ટી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળાને જોઈ ફેકલ્ટી ડીન સેમિનારના કાર્યક્રમમાં દોડી ગયા હતા. ત્યારે આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરતા તેઓ બાયોમેટ્રિક ફેકલ્ટી ખાતે દોડી ગયા હતા અને સેમિનાર હોલ બહાર રફુચક્કર થયેલા ડીનનો ઘેરાવ કર્યો હતો. ત્યારબાદ એડમિશનના મુદ્દે વાલીઓએ ડીનને આડે હાથ લીધા હતા અને એડમિશનની માંગને લઈને રજૂઆત કરી હતી. સાથે જ બાયોમેટ્રિક ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓએ હાય-હાયના સૂત્રોચ્ચાર લગાવ્યા હતા. આજે તમે જોઈ શકો છો કે વડોદરાની ગલીઓમાં MS યુનિવર્સિટીના સત્તાધીશો માટે રોષ ભરેલો છે. કારણ કે આ જ યુનિવર્સિટી જ્યાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું, પણ આજે કોમર્સ ફેકલ્ટીમાં 75% આવીને ઊભું રહી ગયું છે. એ યુનિવર્સિટી માટે ખૂબ શરમજનક વાત છે. કારણ કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ગાયકવાડે આ વડોદરાના વિદ્યાર્થીઓ માટે ભેટમાં આપેલી યુનિવર્સિટી છે. ભેટમાં એટલા માટે આપેલી કે વડોદરાના વિદ્યાર્થીઓ બહાર જઈને ભણવું ના પડે. પણ આજે યુનિવર્સિટીના સત્તાધીશો આજુબાજુના જિલ્લાની પ્રાઇવેટ યુનિવર્સિટીઓના કોન્ટેક્ટમાં આવીને પૈસાનો વ્યવહાર કરીને આજે ફક્ત ને ફક્ત MS યુનિવર્સિટીની જે સીટો છે તે ફક્ત 5000 અટકાવી દીધું છે. ભૂતકાળમાં આ જ ફેકલ્ટીમાં 10,000 એડમિશનો થયેલા છે. આ વખતે 5,600ની અરાઉન્ડ એડમિશન આપીને અટકાવી દીધું છે. આનું એક જ કારણ હોઈ શકે કે આજુબાજુની યુનિવર્સિટી સાથે આપણી યુનિવર્સિટીના સત્તાધીશોની ભેળસેળ છે. પૈસાનો વ્યવહાર થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે. આજે વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે, વિદ્યાર્થીઓના વાલી સાથે જોડાયા છે અને આજે જોઈ શકો છો કે કેટલો રોષ છે. અમારી માંગ એ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓનો હક છે MS યુનિવર્સિટીના પોતાનું ભણતર કરી શકે. સૌથી વધારે ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો એડમિશનથી વંચિત છે તો શું કહેવાય? અભ્યાસ MS યુનિવર્સિટી ઓછા અભ્યાસમાં ભણી શકે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1 રૂપિયામાં સત્તાધીશોને આપેલી ભેટ છે, 1 રૂપિયાના ભાડા પર આપેલી આ ભેટ છે. પણ આપણે જુઓ કે આજે કેટલા હાયર પેમેન્ટો પ્રાઇવેટ કોર્સો યુનિવર્સિટીમાં ચાલુ થઈ ગયા છે. એ ફક્ત ને ફક્ત અત્યારે ભ્રષ્ટાચારી બેઠેલા સત્તાધીશોના આધારિત છે.
પણ આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે. આજે અમારી સાથે જે વડોદરાના વિદ્યાર્થીઓ જે એડમિશન માટે વંચિત રહી ગયા છે તે પણ જોડાયા છે, સાથે સાથે વાલીઓ પણ આવ્યા છે. આજે અમે ઉગ્ર રજૂઆત કરીશું, વીસી સર પાસે બી જઈશું અને અમે માંગ કરીશું કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓનો આ હક છે. તમે માનો છો કે ખાનગી યુનિવર્સિટીને સીધો ફાયદો કરવાનો એક 100%. અહીંયા 10,000 સીટ પહેલાં વિદ્યાર્થીઓને આપતા હતા. આજની તારીખમાં તમે MS યુનિવર્સિટીમાં જોશો તો વીર સાવરકર ભવન BCom ઓનર્સ એ 2 વર્ષથી ખાલી પડેલા છે. અમે ડીનને રજૂઆત કરીએ કે મારા પાસે બેસાડવા માટેની કેપેસિટી નથી, તો આ વીર સાવરકર ભવનનો ઉપયોગ કરો ને. 4 કરોડના ખર્ચે વીર સાવરકર ભવન બનાવેલું છે. BCom ઓનર્સ આજની તારીખમાં ખાલી પડેલું છે, કોઈ ઉપયોગ નથી એનો. અહીંયા 5,000 એડમિશન અટકવાનો એક જ કારણ છે કે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લે, ત્યાં લાખ રૂપિયા ફી ભરે અને ત્યાં આપણા યુનિવર્સિટીના સત્તાધીશોની ક્યાંક ને ક્યાંક સાઠગાંઠ છે. પૈસાનો વ્યવહાર છે, ક્લિયરલી સમજી રહ્યા છે. વડોદરાની પબ્લિક, વડોદરાના વિદ્યાર્થીઓ તમામ આ વસ્તુ સમજી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને આજરોજ ધરણા પ્રદર્શન યોજાયા હતા. સવારે 11 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધી પોતાના પડતર પ્રશ્નોને લઈને ધરણા પર ઉતર્યા છે. દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તેઓના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓના મુખ્ય મુદ્દાઓ: પહેલું, પ્રજ્ઞાચક્ષુઓ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. બીજું, નર્મદા ભવન અને કુબેર ભવનમાં આવતા પ્રજ્ઞાચક્ષુ અરજદારો પાસે રૂપિયા ઉઘરાવવાની એજન્ટો દ્વારા દલાલી બંધ કરો. ત્રીજું, નિવૃત્ત સરકારી કર્મચારીના પ્રજ્ઞાચક્ષુ સંતાનોને પેન્શન સહાયથી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ. ચોથું, પ્રજ્ઞાચક્ષુઓને આપવામાં આવતું સરકારી અન્ન પુરવઠોમાં નીકળતી જીવાત અને હલકી કક્ષાનું નહીં આપવા માંગણી. પાંચમું, સરકારી આવાસ યોજનામાં આપવામાં આવતા મકાનમાં પ્રજ્ઞાચક્ષુઓને 50% રાહત આપવામાં માંગણી. છઠ્ઠું, રાષ્ટ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને એક સમાન પેન્શન નીતિ આપવા માંગનો સમાવેશ થાય છે. સરકાર વહેલી તકે તેઓના આ મુદ્દાઓ સાંભળી યોગ્ય નિરાકરણ લઈ આવે. પ્રજ્ઞાચક્ષુઓ માટે, દિવ્યાંગો માટે અને આર્થિક રીતે નબળા વર્ગો જે છે સમાજમાં, એને લાભ આપવા માટેથી સંસ્થા કાર્યરત છે. હવે આજે અમે આ મોંઘવારીના મુદ્દા માટે, પછી જે પ્રજ્ઞાચક્ષુઓને પેન્શન મળે છે એમાં વધારો કરવા માટે, ભ્રષ્ટાચાર નાબૂદ થાય દેશમાં અને એ નાબૂદ થાય તો અમને એ કંઈક લાભ મળે એના માટે, અને આ વિવિધ જાતના પ્રશ્નો જે પ્રજ્ઞાચક્ષુઓના છે આ મોંઘવારીમાં એને સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. આજે અમે 11 થી 3 વાગ્યા સુધી જે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે એ અમે સફળતાપૂર્વક અમે કરીશું. અને આના દ્વારા કે જે અત્યારે મોંઘવારી છે, જે પેટ્રોલ, ડીઝલ, દવા, દરેક વસ્તુના જે ભાવ કૂદકે ને ભૂસકે વધતા જાય છે, સિલિન્ડરનો ભાવ 1,000 રૂપિયા થાય, ગૃહિણીને તકલીફ પડે તો પ્રજ્ઞાચક્ષુઓ ક્યાં જાય? દિવ્યાંગોને કોઈ પણ જાતનું એમને રોજગારીનું સાધન મળતું નથી. પહેલાં તો પ્રજ્ઞાચક્ષુઓને સરકારની જે ખુરશીઓ હતા એની નીટિંગ કરી અને રોજગારી મળતી હતી, પણ હવે તો એ ખુરશીઓ પણ નથી, જેથી નીટિંગનો કાર્યક્રમ બી અમારે મોકૂફ રાખવો પડેલો છે. કોઈને રોજગારી મળતી નથી. એટલે સરકારને અમે એ વિનંતી કરવા માગીએ છીએ કે આવા જે પ્રજ્ઞાચક્ષુ છે, દિવ્યાંગ છે, આર્થિક રીતે નબળા છે અને મોંઘવારી ઓછી કરે તો એ લોકોનું જીવન સારી રીતે વ્યતીત થાય. વડીલો જે પૂર્વજો આપણા જે જીવી ગયા સમાજમાં, એ કેટલા સરસ જીવી ગયા એમને પૂછીએ આપણે તો ફક્ત એ એવું કહેતા હતા કે અમારે 5 ભાઈઓ છે અને 4 બહેનો છે, 9 અને પોતે 2, એમ કરીને કોઈ પણ જાતનું રોજગારીનું સાધન હતું નહીં. સીમિત આવકમાં સરસ રીતે સુખમય અને શાંતિથી જીવતા હતા. પણ અત્યારે જેમ જેમ ડિજિટલ જમાનામાં આ એમને જે પડે છે મુશ્કેલીઓ, એની રજૂઆત અમે ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડવા માગીએ છીએ. અને એ જો પહોંચશે તો કદાચ એમની આંખો ખુલશે
આ રીતે અમે આ કાર્યક્રમ રાખેલો છે અને ત્યાર પછી અમે આ લોકોને આવાને આવા કાર્યક્રમો આપતા રહીશું કે જ્યાં સુધી અમારી માગણીઓ સંતોષ નહીં થાય ત્યાં સુધી. પ્રકાશ શુક્લ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ હતો સરદાર સરોવરમાં અને સંસ્થા સાથે છેલ્લા 15 વર્ષથી જોડાયેલો છું. આજે જે ઘણા લાંબા સમયથી અંધજનોના પ્રશ્નો છે એનું નિરાકરણ આવતું નથી, એટલે મહાત્મા ગાંધીનગર ખાતે અમે ધરણા કરવા બેઠા છે. મુખ્ય મુદ્દાઓમાં જે એસટીમાં પાસ આપે છે એમાં ખરેખર 4 વસ્તુ રાખવી જોઈએ. એક રેશન કાર્ડ, બીજું આધાર કાર્ડ, ત્રીજું દિવ્યાંગનું સર્ટિફિકેટ અને ચોથું ફોટા. પણ આ ઘણી વસ્તુ માંગ કરીને પાસ આપતા નથી. બીજું કે આખા દેશમાં પેન્શન નીતિ એક જ રાખવી જોઈએ. અંધજનો નીતિ મળે છે, દિલ્હીમાં 3000 છે, પશ્ચિમ બંગાળમાં 5000 છે અને અહીં 1000. પછી ત્રીજો મુદ્દો એ કે સંગીતની પોસ્ટો આજથી 15 વર્ષ પહેલાં સંગીત શિક્ષકો 26 હતા સેવા સદનમાં અને જિલ્લા પંચાયતમાં પણ 40 શિક્ષકો હતા. અત્યારે એક પણ અંધ શિક્ષક નથી, એટલે એ ભરતી કરવી જોઈએ. અને પાંચમું અગત્યનું શું છે કે જે રેશન કાર્ડમાં અનાજ આપે છે એટલે પતિ પત્ની અંધ હોય તો એ જીવજંતુવાળા ખાઈ કેવી રીતે શકે, મીણી કેવી રીતે શકે. એટલે આ ભ્રષ્ટાચાર ખરેખર દૂર કરવા જોઈએ. અને એક મહત્ત્વનો મુદ્દો કે નર્મદા ભવન, કુબેર ભવન કે ગમે ત્યાં હોય ને, એજન્ટો એટલા બધા ફરે છે કે અધિકારીઓ સુધી પહોંચવા નથી દેતા, પૈસા લઈને જ કામ કરે છે. આ એજન્ટ પ્રથા દૂર કરવી જોઈએ, કારણ કે એજન્ટ પ્રથા છે એટલે આ સરકારી અધિકારીઓનું કમિશન નીકળે છે. એટલે આ કમિશન પદ્ધતિ દૂર કરવી જોઈએ. અને જે મોદી સાહેબ કહે છે હું ખાતો નથી, ખાવા દેતો નથી, ઓનલાઈન પર બધું થાય છે, પણ આ ઓફલાઈન પર ખાય છે ને ઓનલાઈન પર ખાય છે આ લોકો. એ ખરેખર બંધ કરવું જોઈએ. આભાર. ડૉક્ટર સલીમ વોરા, હિન્દી સાથે PhD કરેલું. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરાના ખેલૈયાઓ માટે માં શક્તિની આરાધનાના નવીનતમ અને અભૂતપૂર્વક અનુભવ સાથે આ વર્ષે BRG એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવનાર છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણના ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે પ્રેરક બળ રૂપ પાડશે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવનાર છે. વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ખ્યાતનામ અને ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા કેરવી બૂથ સાથે ગરબાનો રંગ જામશે. આ વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ સાથે વડોદરાની જનતાને મા શક્તિની આરાધનાનો નવીનતમ અનુભવ મળવા જઈ રહ્યો છે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ દ્વારા UNESCO નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ્ય છે, જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસને પણ વેગ મળશે. આજરોજ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના લોન્ચિંગ પ્રસંગે પરમ પૂજ્ય વ્રજરાજકુમાર મહારાજશ્રી સાથે જાણીતા અભિનેતા મનોજ જોશી, ગાયિકા કેરવી બુચ, મેયર પિંકીબેન સોની સાથે સુજલ એડવર્ટાઇઝરના પરેશભાઈ શાહ તેમજ BRG ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, CMD સરગમ ગુપ્તા, મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર સપના પટેલ, ડાયરેક્ટર શ્વેતા ગુપ્તા, ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર રાધિકા નાયક, ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના ડાયરેક્ટર અભિલાષા અગ્રવાલ, ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયાના ડાયરેક્ટર અપેક્ષા પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ લોન્ચિંગ કાર્યક્રમમાં પૂજ્ય વ્રજરાજકુમાર મહારાજશ્રી દ્વારા આ વર્ષે ગરબાના આયોજનની ઘોષણા કરવામાં આવી હતી. અભિનેતા મનોજ જોશી દ્વારા વડોદરાના ગરબા વિશે જાણકારી આપવામાં આવી હતી. સાથે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ IAS ભાગ્યેશભાઈ ઝા દ્વારા પણ સાંસ્કૃતિક અંદાજમાં મા શક્તિની આરાધના વિશેની જાણકારી આપવામાં આવી હતી. સાથે વડોદરાના ખ્યાતનામ ગરબા રસિકો ગાયક કેરવી બુચના સુરો સાથે ગરબા કરતા પણ નજરે પડ્યા હતા. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ વડોદરાની જનતાને એક નવલા નજરાણા સમાન બનીને રહેશે, જેમાં શાળાના વિદ્યાર્થીઓથી લઈને યુવાઓ અને વૃદ્ધાઓ માટે માં શક્તિની આરાધના માટે ભક્તિમય માહોલ આપશે, નારી શક્તિ માટે સુરક્ષિત વાતાવરણ આપશે. નવરાત્રિ દરમિયાન સંસ્કારી નગરી વડોદરાની જનતાને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની વિવિધ ચીજવસ્તુઓથી રૂબરૂ કરાવશે. નવરાત્રિ 2024 દરમિયાન વડોદરા આવનાર દેશ વિદેશના પ્રવાસીઓને સંપૂર્ણ ગુજરાતની સંસ્કૃતિનો અનુભવ આપશે. આવા અનેક પ્રબળો જે વડોદરા શહેરની નવરાત્રિના આયોજન ઇતિહાસમાં સૌપ્રથમવાર આયોજિત થનાર છે. હું
બે ગીત ગાઈશ. એક તો તમારું ફેવરેટ કે હૈયે રાખી હોમ મારે સિતરાવું સનો મેળે જટ જઈએ કે પાદરીઓ પરણામ ત્યાં તો ઉમટ્યા ગામ ના ગામ મેળે જટ 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 જઈએ. અને મિત્રો, જે ગીત માટે તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે એ ગીત હો હાલકાના મને ગોમતી માનવ રવ કોડીલા કાન રે કેવાલા કે કાના કેવાલા રહી ના શકું તમ વિના કાના મને દ્વારિકા દેખાડ હો કાના મને દ્વારિકા તો દેખાડ. તમે સૌભાગી જો મેઇન સિંગર તરીકે શું કહેશો વડોદરા શહેર સંસ્કારી નગરી? હું ખૂબ હેપી છું, બહુ જ એક્સાઇટેડ છું, કારણ કે વડોદરા છોડ્યાને મારે અમુક વર્ષો થયા, પણ મારી બહુ જ ઈચ્છા હતી કે હું પાછી વડોદરા ક્યારે આવું, કારણ કે આ ગરબા, વડોદરાના ગરબા જેવા ગરબા આખા વિશ્વમાં ક્યાંય નથી. અને મારું આ સપનું તમારા સિવાય એક જણે પૂરું કર્યું છે ને એ છે સરગમ ગુપ્તા ઓફ બીઆરજી ગ્રુપ. આઈ એમ એટર્નલી થેન્કફુલ ટુ હિમ કે મને આટલો સરસ મોકો આપ્યો. અને અમે લોકો જ્યારે મળ્યા અને અમારું એક વિઝન હતું કે વડોદરાના ગરબાને એક એવા લેવલ પર લઈ જઈએ તમારા બધાના સાથથી કે આખું વિશ્વ આપણને જોતું રહી જાય. તો એ સપનું તમારે પૂરું કરવાનું છે. ખાસ કરીને તમે મને જે આટલો બધો પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ અમારા આ નવા પ્રયોગને આપવાનો છે. અને ખૂબ મજા આવશે. વડોદરાના બહુ પ્રાઇમ લોકેશન પર તમારે મને મળવાનું છે નવરાત્રિમાં, અને ખૂબ સારા તમારા બધા ફેવરેટ ગરબા હું ગાવાની છું. વડોદરા યુવાધનને શું આ વર્ષે નવરાત્રિમાં એક નવા ગરબા, વડોદરા વાઇબ્રન્ટ ગરબાની શરૂઆત થનાર છે. વડોદરા વાઇબ્રન્ટ ગરબાના માધ્યમથી મા અંબાના ગરબાની સાથે સાથે અનેક એવા સામાજિક કાર્યોને પણ એક વેગ મળશે. અને સાથે સાથે બીઆરજી ગ્રુપ કે જે 35થી પણ વધુ વર્ષોથી સમાજ કલ્યાણના અનેક ક્ષેત્રમાં સંકળાયેલું છે, જેવા કે દિવ્યાંગ બાળકોની કેળવણી, જરૂરિયાતમંદને મફત શિક્ષણ, રમતગમત ક્ષેત્રે પણ બાળકોને તાલીમ આપી તેઓને પગભર કરવા, અસિસ્ટેડ લિવિંગ ફેસિલિટી, સ્કૂલ ફોર બ્લાઇન્ડ્સ, અને કોઈપણ એવી કુદરતી આફત આવે ત્યારે રેસ્ક્યુ ઓપરેશન્સ, આવા તમામ એરિયાઝમાં બીઆરજી ગ્રુપ પણ છેલ્લા ઘણા વર્ષોથી સંકળાયેલી છે. બીઆરજી હોય કે અન્ય એનજીઓસ હોય, અમે બધા એક થઈને આવી કોઈ પણ આફત આવે, મુસીબત આવે અથવા સમાજ કલ્યાણના કાર્યો હોય એમાં એકત્ર થઈને અમે કાર્ય કરતા રહ્યા છે. આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ એક એવો વિચાર છે અને એવું એક સોપાન છે જેનાથી આવા તમામ કાર્યોને વેગ મળશે. હું આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ એવું એક આશ્વાસન આપું છું કે આપણા વડોદરાને ચોક્કસપણે ગરબાનો એક નવો અનુભવ મળશે અને વડોદરાવાસીઓને ગરબા કરવાની ખૂબ મજા આવશે. પાર્કિંગની ખૂબ સારી વ્યવસ્થા હશે, બેઠકની ખૂબ સારી વ્યવસ્થા હશે, હાઈટેક સાઉન્ડ સિસ્ટમ હશે, અને સાથે સાથે જે મેઇન વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિની વાત છે એમાં ગુજરાતના કોયલ એવા કૈરવીબેન બુચ તેઓના સૂરથી આ ગરબામાં રમઝટ થશે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરમાં કોઠીપોળમાં 150 વર્ષ જૂનું આવેલ શ્રી કૃષ્ણ મંદિરમાં 46મા પાટોત્સવ નિમિત્તે આજે કૃષ્ણ મંદિરમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. 46મા પાટોત્સવ નિમિત્તે આજે સવારે મંદિરના પ્રાંગણમાં અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાંજે કરવામાં આવ્યું હતું અને શ્રી કૃષ્ણ ભગવાનને ચાંદી જડિત ઘરેણાં પહેરાવવામાં આવ્યા હતા. સાથે અન્નકૂટના સમયે મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કરવા માટે એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી હતી, જેથી આવનાર ભક્તોને સહેલાઈથી ભગવાનના અને અન્નકૂટના દર્શન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણ મંદિરને લાઇટો અને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સાથે ભગવાન કૃષ્ણને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી. વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે આજે જે ભગવાનને શણગાર આપવામાં આવ્યો છે તે ભગવાનને ચાંદીના રત્ન જડિત ભગવાનને શણગાર કરવામાં આવ્યો છે. એક વૈષ્ણવ તરફથી આ ભગવાનની સેવા આવી છે. પરમકાળુ પરમાત્મા સમૂલી ભગવાન આજે સંપૂર્ણપણે રત્ન જડિતથી ભગવાન શોભાયમાન શણગાર એમનો આપવામાં આવેલો છે અને શોભાયમાન થઈ રહેલા છે.
સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈને સામૂહિક આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. બનાવ અંગે બાપોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉનાળુ વેકેશન પૂરું થતાં આજથી વર્ષ 2024-25ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે શહેરની શાળાઓમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર વિજય પવાર દ્વારા યુસુફ પઠાણ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.